ઓમ નમઃ સિદ્ધિભ્યામ. ઓમ નમઃ સિદ્ધિભ્યામ. ઓમ શુદ્ધાત્મને નમઃ. નમો અરહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવસાહણમ. એસ સુરાસુરમણુસિંધ વંદિદં દોદગાયિકં મમલં વણમામિ વર્ધમાણં તીર્થં ધમ્મસકતારં સર્વવ્યાપેક્ષિદ્રૂપ સ્વરૂપાય પરાત્મને સૌપલબ્ધિ પ્રસિદ્ધાય જ્ઞાનાનંદાત્મને નમઃ. એવં પણમીય સિદ્ધે જિણવરવસહે પુણો ઉણો સમણે પરિવજ્યદુ સામન્નમ જદ ઇચ્છતિ દુઃખ પરિમોક્ષમ. વિદ્યુતલક્ષ્મી પ્રભુતા પતંગ આયુષતે તો જલના તરંગ પુરંદરી ચાપ અનંગરંગ સુરાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. આજે જે ઘટના ઘટી છે અમદાવાદમાં, જે હૃદયદ્રાવક ઘટના, પુલવામામાં કાશ્મીરમાં 22 જણ મરી ગયા હતા. એમાં તો આખા દેશમાં અરેરાટી ફેલાઈ હતી અને એક સાથે 242માંથી 241ની સમાધિ થઈ ગઈ અને એક વ્યક્તિ કૂદીને નીકળી ગયો, એ બચ્યો અને હોસ્પિટલમાં છે. એ 241ની જળ સમાધિ થઈ. જળ સમાધિ ના કહેવાય, અગ્નિમાં સમાધિ થઈ ગઈ. એ દ્રશ્ય કેવું હશે વિચાર કરી જુઓ. એટલે આજે ન્યાય અધિકાર પર લેવું ગઈકાલનું, કે આ વૈરાગ્યનો પ્રસંગ લેવો, એ જ કંઈ મગજમાં બેસતો નથી. આજ સવારે જ વાત કરી હતી, પેલી કોણ છોકરી, પેલી સોનમ, અને ગુરુદેવસિંહનો મેં આધાર પણ આપ્યો હતો કે એ સોનમે મેરેજ કરીને 5 દિવસમાં જ એના પતિનું કાસળ કાઢી નાખ્યું. આવું તો આપણા જીવનમાં કોઈ નહીં સાંભળ્યું હોય. લાખે એક કેસ એવો મળે. પણ એમાં ગુરુદેવસિંહને યાદ કર્યા હતા કે જ્યારે એક વ્યક્તિને ફેરા ફરતી વખતે સાપ કરડ્યો અને ત્યાં મરણ થયું, તો ત્યાં સભામાં આ વાત નીકળી. તો આદરણીય રામજી બાપુજી કહે છે, સાહેબ આવું તો લાખો કરોડોમાં એકવાર થાય. અને એના જવાબમાં જે ગુરુદેશે કીધું છે કે લાખોની વાત જવા દો, કરોડોની વાત જવા દો, અનંત પૂર્વ પરાવર્તનોમાં આપણે અનંતવાર આવા મોતે મરી ચૂક્યા છે. જેમાં સોનમે એના પતિનું કાસળ કાઢ્યું, એ જે રાજા મરી ગયો, આપણે પણ એવા અનંતવાર મર્યા છીએ અને આપણે એ રીતે અનંતવાર માર્યા છીએ. અને આજે જે આ પ્લેનમાં 241 વ્યક્તિ અંદર સળગીને મરી ગયા, બળતું થઈ ગયા, લાશ ઓળખાતી નથી. વિચાર કરો. તો આપણે પણ પૂર્વભાવમાં આવા અનંતવાર અગ્નિમાં બળીને મરી ચૂક્યા છીએ. હા. અને બીજી વસ્તુ, આ જ્યારથી બપોરે 4 વાગે સાંભળ્યું છે ને, ત્યારથી વિચાર એ આવે છે કે અંદર જે ફ્લાઇટમાં બેઠા નોન સ્ટોપ જે જાય ફ્લાઇટ અમદાવાદથી લંડન, ઓછામાં ઓછી 50,000 લાખની ટિકિટ હશે. હે 30,000 જે ટિકિટ હોય
એમાં કોઈ ગરીબ વ્યક્તિ તો નહીં બેઠો હોય ને. હવે જ્યાં આપણા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ અંદર આવી ગયા, બીજાની શું વાત કરવી. એટલે એ જ મેં હમણાં જમ્યા પછી બંટીને કીધું હતું, જો આ નિમિત્ત ઉપાદાન કેટલું આપણને ડગલે ને પગલે બતાવે છે. એ વિમાનને ઉડવામાં પેટ્રોલ નિમિત્ત, ડીઝલ ના હોય, પેટ્રોલ જ હોય. હે એ જે હોય એ ફ્યુઅલ જે છે એને ઉડવામાં નિમિત્ત, અને એ જ ફ્યુઅલ પેલા લોકોના મોતમાં નિમિત્ત. કારણ કે અહીંથી 1.25 લાખ લીટર ટેન્ક ભરી હતી. કારણ કે નોન સ્ટોપ 10-12 કલાક જવાનું હોય, 1.25 લાખ લીટર પેટ્રોલ ભર્યું હોય. 1.25 લાખ પેટ્રોલ ખબર પડે તમને કેવડું મોટું ટેન્ક હોય, અને આમ પછડાય, અને એ આ સામાન્ય તેલ કરતાં જ્વલનશીલ વધારે હોય, અને ફાટે, કોણ બચે? બધાએ સીટ, ટેક ઓફ કરી સીટ બેલ્ટ બંધી દીધા બધાને. સીટ બેલ્ટ તમારી સેફટી, જે સીટ બેલ્ટ સેફટી માટે હતો એ સીટ બેલ્ટ તમારા મોતમાં નિમિત્ત થાય. આ ડગલે ને પગલે નિમિત્ત ઉપાદાનની વ્યવસ્થા બતાવે છે આપણને. જેમ અને આપણા એક જૈન પણ મર્યો છે, પાદરાનો એક જૈન છોકરો છે, આપણે બરોડાની બાજુમાં આપણા જૈન સમાજનો. એ છોકરો ત્યાં લંડન ભણવા જતો હતો, એ પણ આમાં હતો, એ પણ મરી ગયો. હવે કાળ આવીને રહ્યો હોય. આ સવારે જ આપણે ગાથા યાદ કરી હતી, જમ જસ જમ્મી દેશે જેણ વિહાણ જમ્મી કાલમ મેં નાદમ જીણે નિયદમ જમમ વા અહમણમ વા. જન્મથી માણસોની જે પણ ઘટનાઓ થાય, જે થવાની છે, જે રીતે થવાની છે, જે સમય થવાની છે, જે સ્થાને થવાની છે, અને જે બહારમાં નિમિત્ત છે, અને આ બધું ભગવાને જાણ્યું છે, એમાં કોઈ ફેરફાર ના થઈ શકે. મને બપોરે દુકાન બેઠો તે વિચાર એ આવ્યો કે ઘણી વખત ફ્લાઇટ છૂટી, મારે બે વખત છૂટી ગયેલી ફ્લાઇટ. તમે 1:30 વાગે અને તમે 10 મિનિટ લેટ પહોંચ્યા, એને પેલો શું કહેવાય દરવાજો બંધ કરી દીધો, ચેકિન બંધ થઈ ગયું, તમે રહી ગયા. આમાં એકાદ જે રહી ગયો હોય, જે ચડવાનો રહી ગયો હશે, જ્યારે રહી ગયો એ વખતે એમ કહે જો આપણે 30,000 ગયા, મારા સામે કામ હતું, ફલાણું હતું, ઢીકણું હતું, મારે ત્યાંથી આમ કરવાનું હતું, કેટલા અંદર પરિણામ એ થાય. અને 5 મિનિટમાં સમાચાર કે આ પ્લેન ક્રેશ થઈ ગયું, એ વખતે એના પરિણામ જુઓ. એ જ ફ્લાઇટ, એ ફ્લાઇટ છૂટી ગયા હતા એ વખતે પરિણામ કહેવા, અને એ ફ્લાઇટ ક્રેશ થઈ એ વખતે પરિણામ કહેવા. એ વખતે જો આપણું નસીબ, જો પછી હવે પહેલાં નસીબ નહોતું તે ના મળી, અને હવે કે નસીબ બધું છૂટી ગયા. અરે ખ્યાલ આવે છે કેટલી જગ્યાએ આપણને પેપરનું એક પાનું એવું નહીં હોય, એક પણ દિવસનું પાનું એવું નહીં હોય, આવા મરણોની આમ વણથંભી બંજાર આપણને જોવા ના મળે. પણ મૂલાચારમાં કુંદાચાર્યે લખ્યું છે, એક વૈરાગ્ય વર્ષા નામનું પુસ્તક છે, સંકલન કર્યું છે, અને બધા પરમાગમની વૈરાગ્યની વાતો એને સંકલિત કરી છે જીતુભાઈ નાગરદાસ મોદીએ, એમના ફાધરને બંને થઈને. તો એમાં લખ્યું છે મૂલાચારમાં, અને એક સુભાષી રત્ન સંદોહમાં, એ બંનેમાં લખ્યું છે કે બીજાના જ વ્યક્તિના મોતનો તો વિચાર કરે છે, પણ પોતે મોતના મુખમાં બેઠો છે એમ સમજી ધર્મ માર્ગમાં અથવા પોતાના હિત માર્ગમાં લાગતો નથી. આપણને આ 2 દિવસ સુધી લાગશે 242 મરી ગયા, 242 મરી ગયા. અને જુઓ તો ખરા, હવે પ્લેનમાં બેઠા એ તો મર્યા, પણ જે બિચારા ડૉક્ટરો ત્યાં જમવા બેઠેલા હતા, અને ફ્લાઇટ ત્યાં જ ઘૂસી ગયું, અને ત્યાં 2-5 કેટલા મર્યા ખબર નથી. આંકડો ત્યાં એ પણ 5-25 હશે. હે કેટલા? 40-50નો આંકડો વિચાર કરો. હવે આપણે વિચારો, આપણે અહીં બેઠા, અહીં ઓચિંતાનું વિમાન પડે, ના પડે, અહીં પડે. સનતભાઈ શું કરો તમે? અને બની શકે કે તમારે અહીં પેલું જનરેટર પ્રતિષ્ઠા મહોત્સવ હોય, અને જનરેટર માટે ડીઝલ એક આખું ટેન્ક ભરીને લાયા હોય, અને ભડામ કરતું ત્યાં જ પડે. એક તો પડ્યું ને પાછું પેલું ઓઇલ એ પાછું ભડકામાં ઓર્નિમિત થાય કે ના થાય? શું ખબર, ન જાણે જાનકી નાથે સવારે શું થવાનું છે.
સહેજ પણ આપણા રૂવાડા ઊભા થતા નથી, વૈરાગ્ય આવતો નથી. એટલી આપણી ચામડી જાડી થઈ ગઈ છે. સમયે સમયે આપણને, પહેલાં પુરાણ તમે વાંચો, એક માથાનો વાળ સફેદ થઈ જાય વૈરાગ્ય આવે, ઘરમાં એક મરણ થાય વૈરાગ્ય આવે. હા, અને વિચાર કરીએ આ 242ના ઘર, એમના કુટુંબ પર 242ના પરિવારમાં અત્યારે કેવો માતમ હશે, કેટલુંક આક્રાંત થતો હશે, કેટલા રોકકડાટ કરતા હશે, કેટલા છોકરાઓ ભણવા માટે વિદેશ ભણવા માટે ગયા, કેટલાક ફરવા માટે ગયા હોય. રત્નકણ સાવકાચાર એમ નથી લખ્યું, એ જ તમારું ઝુમ્મર હોય ને, લટકતું ઝુમ્મર, એ તમારા પુણ્યાવધિથી મળ્યું છે, અને એ જ તમને પડે ને તમારા માથા પણ તમે મરો, તમારા મરણમાં નિમિત્ત થાય. એ જ હીરો કહેવાય છે, સૈનિક મારા હીરો ચૂસીને મરી ગયા, એ જ હીરો પુણ્યાવધિથી જ એમના મરણમાં નિમિત્ત થયો. વિચાર કરો. છતાં આપણી આંખ ઉગડતી નથી. અને વિચાર કરો, આમનું મરણ આપણું નહીં આવે. વાંચો વચનામૃત 412 નંબરનો બોલ છે, 11 કે 12નો બોલો છે. મરણ તો આવવાનું છે, મરણ તો આવવાનું. કાઢો હવે એ જ લઈએ, ચલો ને. આજ નય ચક્ર નથી લેતા, આજે આજ લઈએ છીએ આપણે. 82ના વચનામૃત અને 412 કેવો નંબરનો બોલ છે. હા, 412 નંબરનો. આવી ગયો. બધું જ આ બધું અસ્થિ જગતમાં છે ને, આમાં શું છે? લક્ષ્મી, શરીર, સુખ દુઃખ અથવા શત્રુ મિત્રજનો, અરે જીવને નથી કાંઈ ધ્રુવ. ધ્રુવ ઉપયોગાત્મક જીવ, એક પોતાનો ભગવાન આત્મા, એ ધ્રુવ. એ સિવાય બહારમાં કોઈ ધ્રુવ નથી. લક્ષ્મી, શરીર, બહારમાં સુખ દુઃખ, શત્રુ મિત્ર, આ કોઈ સ્થાયી નથી. બધા પ્રવચન સારની 192 નંબરની ગાથા છે. કોઈ જગતમાં આ રૂપિયા પૈસા સ્થિર છે? આ તમારો વિલાસ સ્થિર છે? આ તમારું રૂપ સ્થિર છે? તમારું પદ સ્થિર છે? કઈ વસ્તુ સ્થિર છે બતાવો. કયા પાપ પુણ્યના ઉદય સ્થિર છે બતાવો. કોના ભરોસે આપણે બેસી રહ્યા છીએ? આવી ગયો. જો મરણ તો આવવાનું જ છે. કોનું? 4 ગતિમાં કોનું આવવાનું સનતભાઈ? ત્યાં કાર્તિક અનુપેક્ષામાં બહુ સરસ વાત લખી છે. 3-4 એમને દૃષ્ટાંત આપ્યા છે. જેમ ઉદય, સૂર્યનો ઉદય જોડે અસ્તને લઈને આવે છે, તડકો છાયડાને લઈને આવે છે, પછી શું લખ્યું? દિવસ રાતને લઈને આવે છે, પુણ્યના ઉદય પાપના ઉદય લાવે છે, એમ જન્મ પણ મરણ લઈને આવે. અને ગુરુદેવજી તો ગજબ દૃષ્ટાંત આપે છે. છોકરો જન્મે, પ્રસૂતિ થાય માતાની, તો સૌથી પહેલાં કોના હાથમાં આવે? માતાના, પિતાના કે નર્સના? હા, ગુરુદેવ કે અનિત્યની ગોદમાં ગયો. એ મમ્મીના હાથમાં તો આવે અથવા ફેસ જોવે ને, એ પહેલાં એ ભવના અસંખ્ય સમય નીકળી ગયા. કારણ કે 1 સેકન્ડમાં અસંખ્યમય જાય. આ ભવના, મનુષ્ય ભવના અસંખ્ય સમય ગયા એના. બધા પછી વિચાર એવા જ આવ્યા છે. આજે નય ચક્ર લઈને બેઠો હતો પહેલાં, તો મેં આજ નય ચક્રમાં આમ શું કહેવાય, મન નહોતું બેસતું. આજ મને તો ખરેખર કાલે આજ જવું છે મારે ઓર્ડર, પણ ઓર્ડર જોવાનો મૂડ નથી. ટીવીવાળા કહે છે એ જે દ્રશ્યો, લાશોના દ્રશ્ય બતાવાય નહીં તમને, એટેકથી મરી જાય લોકો. બધા બળીને ભરતું થઈ ગયા છે. શું દશા થાય? અહીંયા આપણે ઘણા વર્ષો પહેલાં એક પેલું આ ડામરનું ડમ્પર જાય ને, ડામરવાળું ડમ્પર, એ આગળ પાછળ કોઈ સ્કૂટરવાળો જતો હશે, અને ઓચિંતાનું ખોલી ગયું, અને એ ડમ્પરમાંથી બધો ડામર નીચે પડ્યો. એ ભાઈ અંદર એ ગરમ ગરમ ડામર હોય ત્યાં ત્યાં બળીને મરી ગયો. ભાઈ ખ્યાલ આવે? મને તો એ થાય છે, એ વેદના વખતે વેદ જ્ઞાન છે નહીં, અને શરીરમાં એકતા છે, કલુષિત પરિણામ છે,
તો છડાડા યાદ કરો. અતિ સંકલેશ ભાવતે મર્યો ગોર. આ બધા જે 242માં કોના પરિણામ કેવા છે એ જાણે, ભગવાન જાણે. જ્ઞાનીને પણ થાય આવું. ગુરુદત્ત મુનિરાજને ગોદડીમાં લપેટ્યા, ઉપર ઘાસ બાંધ્યું, પાછું એને બાંધ્યું, ઘાસલેટ છાંટ્યું, આગ લગાવી. એમને થયું. ઘટના કોઈ તમને દુઃખ નથી આપતું, એમાં તમારું એટેચમેન્ટ કેટલું છે એ દુઃખનું કારણ છે. ખ્યાલ આવે છે ને? મરણ તો શું ગજબ લખી, મરણ તો આવવાનું છે. જે પહેલાંથી તૈયાર થઈને બેઠો હોય ને, જેમ મારે આવતીકાલે 5 લાખ મારે કોઈને ચૂકવવાના, ઉધાર લીધેલા ચૂકવવાના, વાયદો થઈ ગયો છે, તો ટેન્શન આવે કે ના આવે? પણ આજે મારે 5-7 લાખ રૂપિયા તૈયાર હોય, પેલો કાલ નહીં આજ વાંધો નથી, તૈયાર બેઠો છું. એમ જે પહેલાંથી તૈયારી કરીને બેઠો હોય ને, એને મરણ પછી લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ આજે, એને કોઈ ડર ના લાગે, તૈયાર છે. મરણ તો આવવાનું જ. હવે વિચાર કરો, એ બિચારા ઉપર હશે, આપણે જે પેલી ભાવના ભાઈએ છે ને, દિન રાત મેરે સ્વામી મેં ભાવના એ ભાવું. હવે એ બિચારા કદાચિત કોઈ વ્યક્તિ મુમુક્ષુ હોય અને આવી સ્વાધ્યાયવાળો હોય અને એને ભાવના હોય મારું અંતિમ જીવન, મારો મરણનો અંતિમ સમય છે, કોઈ ધર્માત્મા નીકળો અમે ચર્ચા ધર્મની સુનાવે અને મારો સાવધાનીપૂર્વક દેહ છૂટે, એવી ભાવના હોય, પણ શું કરે વિચાર કરો. અને કેટલી 12 સેકન્ડમાં પૂરું થયું ગાયન. એક હંમેશાની ગાથા બોલી ના બોલી શકો સનદભાઈ? એ ઉપડ્યું એટલે લેન્ડિંગ, એટલે ટેક ઓફ કહેવાય, ટેક ઓફ થઈને ત્યાંથી 12 સેકન્ડમાં પૂરું થયું છે. ગજબ થઈ ગયો. એને વિચારું, પેલા અંદરથી કીધું ભાઈ ખતરો છે, બિચારો એક ગાથા બોલવા જાય ને એ પહેલાં તો સાફ. આપણે કેટલી તૈયારી કરવાની છે, આ બધા એલાર્મ છે આપણા માટે. આપણે કેટલી સાવધાની કરવાની, કેટલી તૈયારી કરવાની, અને કેટલી બહારની પ્રવૃત્તિથી નિવૃત્તિ થવાનું છે. એટલા બેસે લખ્યું, નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિ ન શોભે. મરણ તો આવવાનું છે, જ્યારે બધું છૂટું જશે. હવે જેને જે બધા પૈસા ભેગા કર્યા હશે આખી જિંદગી, મમતા ને પાપ ને પોટલા બાંધીને બધા પૈસા ભેગા કર્યા હશે, એ બધું અહીંનું અહીં રહી ગયું. કેટલું જોડે લઈ ગયા? હા સર ભાઈ, એક સિગ્નેચર કરવા ના રહ્યા. બધું છૂટી જશે. રૂપિયા, પૈસા, ધન, દોલત, પરિવાર, લાડી વાડી ગાડી, બધું જ એક સમયમાં. અને મને દુકાન પછી વિચાર એવા જ આવે કે 1:30 ઉપની નીકળ્યા ઘટના, જે ઘટના થઈ, જે એમને લંડન મૂકવા આવ્યા હશે એના પરિવારવાળા હજી ઘેરે નહીં પહોંચ્યા હોય, અને ગળા તો ત્યાંથી છેલ્લે નીકળ્યા હોય, એરપોર્ટમાં સમાચાર મળી ગયા અમને બચા તો કરો. કેવી દશા થાય? અને બિચારા પેલા ડૉક્ટરને ત્યાં વિચાર કર્યો છે, હા પેલું શું આના વાંકે શું પેલું પારડાના વાંકે પખાલે, પેલા તો બિચારા શાંતિથી ભોજન કરતા હતા. હવે એમને મગજમાં એના પ્લેન આ નહીં તૂટશે. હા બાપુ જેટલે કહેતા કે બને ત્યાં સુધી ગાડી મુસાફર નહીં કરી ડ્રાઈવ, તમે શાંતિથી ચલાવતા હોય પણ બીજું આવીને ઠોકી દે, શું કરશો તમે? બધું છૂટી જશે. આ મંડળ નિમેશભાઈ, બધું દુકાન, વેપાર, ધંધો, પત્ની, એક ઝાટકે એક સમયમાં. પણ જાઓ ગુરુદેવની ભાષામાં રખડવા કૂતરીના પેટે જ ન તરસો. શું દશા વિચાર કરી છે?
બહારની એક ચીજ છોડતા તને દુઃખ થાય છે. ચીજ તો છૂટી છે પણ મારી માની છે ને તે 1 ગ્રામની ખાલી શું કહેવાય બુટ્ટી શું ઇયરિંગ 1 ગ્રામની ખાલી ગ્રામની અને ખોવાઈ ગઈ હોય. હા ચલો એ વાત જવા દો, ખોવાઈ ગઈ આપણા હાથે ખોવાઈ ગઈ. તમે મંદિર દર્શન કરવા આવો અને પાછળ કોઈ આનો ચેન ખેંચીને જતો રહ્યો. એક ચીજ ખોવાઈ, 10 ગ્રામનો ચેન તમારી ગઈ, દુઃખ થાય છે ને ભાઈ? અને અત્યારે 1 લાખનો ભાવ થઈ ગયો, દુઃખ થાય? એક ચીજ છૂટતા તને આટલું દુઃખ થાય છે તો બધું જ સાથે એક સાથે છૂટશે. એ વખતે ભેદ જ્ઞાન નહીં હોય, સાવધાની નહીં હોય, આ ગુરુદેવના તત્વજ્ઞાનના મંત્રો નહીં હોય, દશા કેવી થશે વિચાર કરી જો. આગળ લખ્યું છે તો બહારના બધાય દ્રવ્ય બદલાઈ ગયું, ક્ષેત્ર બદલાઈ જાય, કાળ બદલાઈ જાય, ભાવ બદલાય, બધું એક સાથે છૂટતા તને કેટલું દુઃખ થશે. જો ભેદ જ્ઞાન ના હોય તો જ્ઞાનીને કશો વાંધો નથી, એને કોઈ પ્રોબ્લેમ નથી. શું દશા થાય વિચાર કરે જો. આ જે 241 જે ઓફ થઈ ગયા, હે 290 આવી ગયો, 290નો આંકડો આવે. કારણ કે 50 ડૉક્ટર થયા એનો અર્થ થયો ને. બોલો કોને કહેવાય 290? હે 12 જણનો 10 જણનો સ્ટાફ, 2 પાયલોટ અને બાકીના પહેલાં એ 242 હતા. અને આ બાકીના 48 બીજા ગયા ડૉક્ટર. એમાં એક બચી ગયો પેલો ભાઈ ખાલી, હા રામેશ્વર ને, રમેશ વિશ્વાસ, એ બચી ગયા. એ નથી બચ્યો છે આયુ ઉદયે જીવન જીવનું એમ જીન દેવે. હવે પછી આની મિટિંગ બોલા પેલી કમિટી બેસાડશે, કેમ આ તૂટ્યું. અહીં કુનકુના જોડે પૂછવા આવો કેમ આ મર્યા, કે આયુ ક્ષયથી મરણ જીવનું એમ જીન દેવે કહ્યું. નક્કી છે. હા આગળ એક તો આ બધું મરણ, આ બધું છૂટી જાય એની વેદના કેટલી. કારણ કે મારું માન્યું છે ને, અને મરણની વેદના કેટલી. કારણ કે આ અસંખ્ય પ્રદેશમાંથી આત્માના પ્રદેશમાં બહાર નીકળે ખેંચાઈને, કેટલી વેદના થાય. ખ્યાલ આવે છે? હા શું કહેવાય, એક આમ આંગળી છોલાઈ જાય ને, હું ઘણી વખત દૃષ્ટાંત આપું છું. અહીં તો આમ પેલા નખ કાપતા થોડો નવેલો શું કહેવાય ખેંચાઈ ગયો હોય અને પછી આમ થોડું લાલ લાલ થઈ જાય. જમતી વખતે દંડી ઊંચી રાખે, કેમ? બળે નહીં, ફલાવું ના થાય. આટલી તારી સાતા સેલિયા, બધું આ વિચાર કરો, આવી સાતા સેલિયાવાળો આ બળે, એક દશા કેવી થાય વિચાર્યું છે? અને આ 290નું તો તમારો આંકડો આવ્યો. ત્યાં વાયુ કાયના જીવો, અગ્નિ કાયના જીવો અને વાયુમાં 3 જીવો જે હોય એ નહીં મર્યા હોય લાખોની સંખ્યામાં. કૂતરા, ત્યાં કૂતરા હોય, બિલાડા હોય, બીજા ઉંદરા હોય, એ નહીં મર્યા હોય. સંઘની પંચેન્દ્રી, એની તો કોઈ ગણતરી જ નથી. તકલીફ શું છે? આજે બધા જોડે ઘડિયાળ તો છે, પણ ટાઈમ માટે ઘડિયાળ, પણ ટાઈમ કોઈના જોડે નથી. ગજબની વાત એ છે. જો મને કોઈ બચાવો, એ વખતે અંદર ચીચિયાડો કેવી થતી હશે. હા તમે ફ્લાઇટમાં બેસો ને એટલે તમને પહેલાં ઇન્સ્ટ્રક્શન આપે, બેલ્ટ બાંધી દેવાનો, આ રીતે બાંધવાનો, પછી તમે હવાનું દબાણ થાય ઉપરથી પેલો ઓક્સિજનનો માસ્ક નીકળશે, એ તમારે મોઢે લગાવી દેવાનો,
અને તમારે લગાવે બીજાને મદદ કરવાની, અને ઓચિંતાનું પ્લેન લેન્ડિંગ કરે કોઈ જગાએ તો પેલી બેગ આવે એર બેગ, એ તમારે આમ પહેર લેવાની, પછી ફૂંકથી આમ ભરાવવાની, અને આ કરવાનું તે કરવાનું. આ બધું કહી દીધા પછી, કારણ કે ટેક ઓફ થાય એટલે બધું કહી દે પહેલાં, એટલે આ 242 જણે બધું કહી દીધું હશે. અને ટેક ઓફ થયું કે એનાર જ ના બચ્યા. અને જે કોઈ ફરવા ગયા હોય તો કેવા સપના જોયા હશે, આપણે ત્યાં જઈશું, આમ કરશું, પાછું લિસ્ટ બનાવી છે, આમના માટે બે છોકરી માટે આ લાવવાનું, છોકરા માટે આ લાવવાનું છે, બકલા માટે આ લાવવાનું છે, કેટલું લિસ્ટ, કેટલી એને સમરમ સમારંભ કર્યા હશે. સનતભાઈ, જે ભણવા જે છોકરાઓ બેઠા હશે, કેટલા સપના જોયા હશે. હા, એ બની શકે 12માં લોન લઈને ઉધારી કરીને ગયા હોય. હા, अंजुली सम जल जवानी क्षीण होती जा रही, काल की काली गटा प्रत्येक क्षण मंडरा रही. જેમ આ ખોબામાં પાણી રાખ્યું હોય, ટપક ટપક ટપ બધા કારણો ટપક ટપક થાય, એમ તારું જીવન હર સમય ટપક ટપક થાય છે. અમે રોજ સવારે પૂજા કરવા બેસીએ, હું બાવકાકા જોડે બેસીએ છીએ. ચેતન એક અમારામાં અર્ઘ મૂકે છે ડિશમાં, અને એમાં ભાઈ 232 દિવસ બાકી રહ્યા. 231 છે ના પ્રતિષ્ઠાના ઉપર બદામ ઉપર ડાયમંડ ચોંટાડે છે, અને 231 230 આજ 230 હતા બનતા સુધી, હા 29. હા, આમ મૂકે છે. મને પરમ દિવસ વિચાર આવ્યો હતો એના ઉપરથી. મારા વિચાર બધા આવા જ આવે છે ઉલટા પુલટા. તમારા જીવનમાં આ રીતે દિવસ આવતા હોય ને, કાઉન્ટ ડાઉન, ભાઈ તમારા જીવનમાં નથી પેલા મોદીરા ભાઈ તારા 3 દિવસ બાકી રહ્યા છે, તમે જે કરવું એ કરી લો. એમ આપણા જીવનમાં ભાઈ તમારે 8 વર્ષ બાકી છે, 8 વર્ષના 2 દિવસ બાકી છે, 8 વર્ષને 1 દિવસ બાકી છે. રોજ એવું આવતું હોય ને તો સાવચેત રહે. અહીં તો આવું આવે ને તો એ સાવચેત ના રહે. ઉપરથી વિષય કશો, હવે જુઓ જે ખાવું પીવું ખાઈ લો, હવે આટલા દિવસ બાકી છે. હા, નથી પેલો આદરા બેસવા, હવે કેદી ખાઈ લો, આદરા બેસવાના, ઉપરથી ના ખાતો વધારે ખાય. કારણ કે ભોગીઓને ભોગ જ દેખાય, અને આવા કાળમાં યોગીઓને વૈરાગ્ય આવે. ગુરુદેવના પ્રવચન સાંભળો ગમે ત્યારે, આવું કોઈ ઘટના થઈ જાય ને તો પ્રવચનમાં 10 મિનિટ, અરે રે રે બિચારા, અરે રે 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 કૂતરાના મોતે ગયા, આમ હૃદય દ્રવી જાય. જો મને કોઈ બચાવે એમ તારું હૃદય પોકારતું હશે, પણ તને કોણ બચાવી શકે? ના, આપણે તાકાત, મારી ઓળખાણ એટલી, પૈસા એટલા, માગે 5 ને 50 આપું, સાહેબ બચવો જોઈએ કેસ. જો તું ભલે ધનના ઢગલા કરે, વૈદ ડાક્ટરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળીએ વળીને બધા ઉભેલા સગા સંબંધીઓ તરફ તું ભલે દિન તાર ટગર ટગર જોઈ રહે, આમ બધા ખબર જોવા ને એટલે પછી 80 વર્ષના બાપ બેઠા બધાને આમ બિચારા બીબાકડા થઈને જોઈ રહે, પણ શું કરી શકે? તમને સાંત્વના આપી શકે, તમારું દુઃખ ભાગ ના પાડી શકે એક વાત, અને તમારું આયુ વૃદ્ધિ ના કરી શકે. તો પણ શું તને કોઈ શરણભૂત થાય એમ છે? તારી જાતને પૂછ, તને કોઈ શરણ થાય એવું છે? આપણા ઘરમાં જે વડીલો ગયા, શું તું એને શરણ થયો? બસ 24 કલાક એ વેપાર ધંધો ખાન પાન વિષય ભોગમાં ચાલે છે. આને સહેજે આવા સમયોમાં નક્કી આમ સંકલ્પ કરજો, ભાઈ આપણે કોઈક दिन નંબર લાગી જશે, ખરે હવે થોડો સ્વાધ્યાય વિશેષ કરીએ, ચિંતન વિશેષ કરીએ, મનન વિશેષ કરીએ. નથી લાગતું આપણું મન. અને થોડો વૈરાગ્ય આવી જાય. કયો વૈરાગ્ય? સ્મશાનીય વૈરાગ્ય. ઉભરો આવી જાય, પાછો ઉભરો શમી જાય.
આમને તો ચલો ટાઈમે નથી મળ્યો આ બધાને, 12 સેકન્ડમાં શું ટાઈમ મળે, વિચારવાનો ટાઈમ ના મળે. હા, પણ એ પેલો રાજાએ તો કેટલું કીધું હશે પેલીને, આમ ભાઈ તું મારી પત્ની છે, શું કામ માતા, શું જ બધું હું આપવા તૈયાર છું. હા, એ કેવા પરિણામ, કેટલી ક્રૂરતાવાળા હશે, વિચાર કર્યો કોઈ દિવસ? અને પાછળ ખાઈ હોય એ સામે ખાઈ મરણ દેખાતું હોય, જીવતા જેને મરણ દેખાય ને, વેદ જ્ઞાન ના હોય ને સાહેબ, બલબલાનો પરસેવો છૂટી જાય. વેદ જ્ઞાન કશો વાંધો નથી, ઉપરથી આત્માની પકડ. વાંચો વચનામૃત, આંગળીને પકડીને ચાલ, માતાની આંગળી પણ ચાલતું બાળક, બારમાં ભય દેખાય પકડ મજબૂત કરી લે. એમ જ્ઞાની ધર્માત્માને આવા પ્રસંગોમાં, વૈરાગ્યના પ્રસંગોમાં એમનું ચિંતન, મનન, ગોલન અને આત્માની પકડ વધી જાય. આપણે પણ એ કરવા જેવું છે. મને એટલે આજે લેવાનું મન થયું. ભાવ ને જાઓ પછી ભવન મેં જીભર જાઓ રખડવા. જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય વગરનું જીવન બેકાર જીવન, કોઈ કાર્યકારી નથી. શું ગજબ લખ્યું છે. વૈદ ડાક્ટર બધા ઊભા હોય, ધનના ઢગલા કરે, સગાવાલા બધા ટગર ટગર જોઈ રહે બેબાકડા થઈને. શું તને કોઈ બચાવી શકશે? હા, એક રસ્તો છે, વાંચો આગળ. જો તે શાશ્વત સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની પ્રતીતિ અનુભૂત કરી અને આત્મા આરાધના કરી હશે, ભલે આત્મા અનુભવ ના કર્યો હોય પણ આ સંસ્કાર નાખ્યા હશે, ઊંડા સંસ્કાર નાખ્યા હશે, એક તો વિચલિત નહીં થાય. એ વખતે તારા પરિણામ નહીં બગડે. મેં તો જીવનમાં ઘણા જોયેલા. એક સુરેન્દ્રનગરમાં મીતાબેન હતા, કેન્સર થયેલો હતો, 125 તો કીમો લીધા અને શરીર જયાબંધ જેવું, એકદમ સિંગલ બોડી, 125 કીમો લીધેલા. જે ઓફ થઈ ગયા ને એના 2 દિવસ પહેલાં હું હતો જબલપુર. ના, વસ્ત્રાવ પરીક્ષા પછી એક તો કીમો લેવાયા છેલ્લો, એના પછી હું જબલપુર ક્યાંક હતો અને એક સચિનજી ત્યાં ગયેલા હતા સુરેન્દ્રનગર, અને એમને વિડીયો કોલ મને કરેલો હતો. એ વિડીયો કોલે માં જોડે, એ છેલ્લી સ્થિતિ હતી, 2 દિવસ ઓફ થઈ ગયા હતા. પણ તમે ફેસ જુઓ. અને મેં એમને એક મંત્ર આપ્યો હતો એમને, નિયમસારની જે અજીબ અધિકારમાં પૂદગલના 4 વેદ ને 6 વેદ ને 8 વેદ, એના પછી એક કલશ લખ્યો છે પદ્મપ્રજા દેવે કે પૂદગલના 10 ભેદ હોય, 12 હોય, અસંખ્ય અનંત. મારે શું પૂદગલ, મારે શું? એમ શરીરમાં કેન્સર થયો, રોગ આવ્યો, ફલાણો ઢીકણું, મારે શું? એ છેલ્લે મેં કીધું મીતાબેન કેમ છો, શરીર કેમ છે? કે મારે શું? અને આપણા વિશાલ, તમારે ખ્યાલ આવે છે? આ સ્વાધ્યાય એટલા માટે હું કાયમ કહું છું, ગુરુદેવશ્રી આપણને જીવતા પણ શીખવાડ્યું અને મરતા પણ શીખવાડ્યું. આ તમે સંસ્કાર નાખ્યા હશે ને, ગમે તેટલી પ્રતિકૂળના ગંજ આવી જશે, તમને તમારું જ્ઞાન, તમારું જે અંદર સ્ટોરેજ કર્યું ધારણા જ્ઞાન, એ તમને જીવાડશે. અને સમાધિમાં આપણે ચાલ્યું હતું ને પરિશિષ્ટમાં, મોક્ષના પ્રકારમાં ગુમાની લખ્યું, આ ભાવમાં તમે જે ધર્મના સંસ્કાર રાખેલા છે એને સાવધાની પૂર્વક સાચવીને પૂર્વમાં લઈ જવા, આનું નામ સમાધિ મરણ છે. ભેદ જ્ઞાન સહિત અને કશાય રહિત. આ તો ને 3 વાક્ય હતા, ભેદ જ્ઞાન સહિત, કશાય રહિત અને વર્તમાન ધર્મ સામગ્રી, તમને સંસ્કાર, તમારું ભેદ જ્ઞાન, એ બધાને સાચવીને સંભાળીને બીજા ભાવમાં સાથે લઈ જવા, આનું નામ સમાધિ મરણ છે. ખાલી બોલી જાઉં દિન રાત મેરે સ્વામી, એ કશું કામ નહીં. હોય ભાવના એવી, તૈયારી જાતે કરવી પડશે. મને તો એટલું ગમે છે, ધર્માતે માં નિકટ હો, ચર્ચા ધર્મ સુનાવે,
वे सावधान रखे, गाफिल न होने पाऊं। आत्म स्वरूप अथवा आराधना विचारों, अरिहंत सिद्ध साधो रटना यही लगाओ। એ હું તમને એક દ્રષ્ટાંત આપું. જગજીવન રાજકોટના એક ભાઈ હતા, લગભગ જગજીવન નામ જ છે, મારું જો લખેલું પણ છે. તો એ જ્યારે અંતિમ સમય હતો તો છોકરાએ ડૉક્ટરને બોલાવો. તેને કીધું ડૉક્ટર, એ ડૉક્ટર નહીં, મારા ડૉક્ટરને બોલાવો. કોણ? કે લાલભાઈને બોલાવો, લાલચંદભાઈને, એ મારા ડૉક્ટર છે. તો લાલચંદભાઈ અંતિમ સમયે છેલ્લા દિવસની વાત કરો છો. લાલચંદભાઈ ત્યાં ગયા, એમને કીધું ભાઈ આ શરીરની વેદના છે ને એ તમારી વેદના નહીં, તમે માત્ર એના જાણનાર છો. તમે શરીરની વેદનાના ભોગવનાર નહીં, તમે એના જાણનાર છો. તો એ વ્યક્તિ અંત સમયમાં શું કહે છે? લાલભાઈ, હવે શરીરના વેદનાના રોગને જાણનારા ક્યાં સુધી? આપણે તો આત્માને જાણનારા છીએ. રોગને વેદનારો જો આત્મા ક્યાં સુધી રહેવાનું છે, કે ક્યાં સુધી પર લક્ષ રાખવાનું છે? એ મરણ પથારી છેલ્લા સમયવાળો વ્યક્તિ બોલે છે. ત્યારે આપણને ગાદી આમ છાતી ગદગદ થઈ જાય. વાહ, ધન્ય ગુરુદેવનું તત્વ જ્ઞાન. ખ્યાલ આવે છે ને? એ સનદભાઈ પહેલાંથી કેટલી તૈયારી કરી હોય. અંતિમ સમય એ જ ઉદ્ભવ થાય. મને તો એ વિશાલ નામ ને, વિશાલ છેલ્લો એ દિવસે હું કોઈ દી બપોરે જતો નહોતો, એની બપોરે ગયો 11-12 વાગે જમીને, કારણ કે દિવસ સાંજે બહાર જવાનું હતું ક્યાંક. પછી મેં, અને એ દિવસે મને વિચાર એવો આવ્યો, મેં જો વિશાલ, હું આજ તને કશું જ નહીં સંભળાવું, આજ તારે મને સંભળાવવાનું છે, સંબોધન કરવાનું છે. અને સ્થિતિ કેવી ખબર છે નંદભાઈ? તમે નદી મેં જોયેલી છે. આમ બેઠો, આમ આટલે સુધી લોહી ભરેલું હતું. સેજ આમ નમે ને અહીંથી લોહી બંને બાજુ બહાર ફૂટે એવી સ્થિતિમાં, અને બંને પગમાંથી પાણી ટપકે. બરાબર સર મિશ્રાબેન? પાણી ટપકે, એટલું અંદર બધું ફાટી ગયું, ફેલી ગયેલું હતું. અને મેં તો તારે મને એમ કે મને સંબોધન કરવાનું છે, અને હું તને પરિસ્થિતિ બતાવું છું કે રદ્દીભાઈનો એક્સિડન્ટ થયો છે અને હોસ્પિટલ દાખલ કર્યા છે, અને બંને પગમાં સળિયા લાગ્યા છે, અને બંને પગ આમ તારા જ, મેં તારા આમ પગ ઊંચા છે ને, મારા પગ બે સળિયા નાખેલા ઊંચા છે. હવે તું મને મળવા આવીશ, તું મને સંબોધન શું કરીશ? શરૂઆત જે એને કરી છે, આમ સેલ્યુટ મન થાય. સનદભાઈ, રજનીભાઈ, આ તમારા પગ ભાગે છે એનું તમને દુઃખ નથી, પણ આ પગ તરફ તમારી નજર છે, ઉપયોગ છે ને, એનું દુઃખ છે. તમે ઉપયોગ પલટી કાઢો. વાહ! એ છોકરો જે 15 દિવસ સાંભળ્યું એ કહે છે તમે ઉપયોગ પલટી કાઢો, જ્ઞાનને મુખ્ય કરો. વાહ સનદભાઈ, એમ ના સમજો રમેશભાઈ આપણે આટલા પછી આગળ બેઠા હતા, આપણે કદાચ આગળ નીકળી જાય. મારે એની તલવાર છે. અને 15-16 મિનિટ બેઠો હશે. હું, અજીતભાઈ અને બ્રિજેશ 3 અંદર હતા, અંદર મને ખ્યાલ છે. પછી એકદમ રોવા મળ્યો 15-17 મિનિટ પછી. મેં કીધું રહેવા દે, દર્દ હું પછી આવું જ મોડું, તને થોડી તકલીફ રહેવા દે. કે હું ડૉક્ટર, મને ખબર છે હું 24 કલાક એક દિવસનો મહેમાન છું, મને ખબર છે મારા રોગની, મને ખબર છે હું એકાદ દિવસનો મહેમાન છું. મેં તો કેમ રોવે છે? કે આજે તમે મને સંભળાવવા આવો છો, અહીંથી બીજા ભાવમાં મને કોણ સંભળાવવા આવશે? આ ભાવના જુઓ. પછી મેં કીધું બેટા ચિંતા ના કર, આજે તને રજનીભાઈ સંભળાવાયા છે, અને તારી ભાવનામાં દેહ છૂટ્યો ને, સાક્ષાત ભગવાન મળશે સંભળાવનાર. હા, એવી સ્થિતિમાં ભેદ જો બોલી દેવું અલગ વસ્તુ છે, પણ જ્યારે આવી પરિસ્થિતિ આપણા જીવનમાં ઘટે ને, ત્યારે સાવધાન રહેવું. ત્યારે જ્ઞાન આવે યાદ. લખ્યું શ્રીમદ સાહેબે, શું લખ્યું? જ્ઞાન એને કહેવાય જે સંકટ સમયમાં હાજર થાય. તમારે જ્યારે સંકટ હોય ત્યારે હાજર થાય ને ત્યારે જ્ઞાન કહેવાય. નહીં બાંધેલું જ્ઞાન શું કામનું? મરણ તો આવવાનું છે.
સમજી લેવું. આમ રોજ એવું જ, બસ આ મારી આજની રાત, અંતિમ રાત છે, સવારે આજ મારો અંતિમ દિવસ છે. રોજ આવું ચિંતન કરો ને પછી સાવધાન થઈ જાઓ, લાગો આમાં વેદ જ્ઞાનમાં. તે શાશ્વત સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની પ્રતીતિ અનુભૂતિ કરી હશે, આત્મારાધના કરી હશે, સ્વાધ્યાય કર્યો હશે, સંસ્કાર નાખ્યા હશે, અરે વિકલ્પાત્મક ભેદ જ્ઞાન કર્યું હશે, તો આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ થશે. એ ભેદ જ્ઞાન તને શરણ, તારો આત્મા તને શરણ થશે. શુદ્ધા તમારું પંચગુરુ જગ મેં શરણો, બાકી જગતમાં કોઈ શરણ નથી. માટે અત્યારથી જ પ્રયત્ન કર. શું હવે જોજો ગજબ લખ્યું છે, ગજબ. માથે મોત ભમે છે કોના? આ 242 ગયા એમના. આપણા માથે, મારા માથે મોત ભમે છે. હા, બાપુજી જ્યારે 12 તારીખે આપશે કે બાપુજી 12 તારીખે, તો 10 તારીખે હું અને સતીશભાઈ પેલી કઈ હોસ્પિટલ છે ને સહકારી ચોકડી આગળ, મેડિસ્ટાર, એમાં ઇકો કઢાવવા લઈ ગયા હતા. હૃદયની કેટલું કામ કરે છે એને ઇકો કહેવાય, એ લઈ ગયા હતા દાદાને. પછી પેલું જબ્બોને બધું કાંઈ પેલું ક્રીમ લગાવીને કરે ને, આમ લિક્વિડ લગાવીને પછી કરી લીધું. પછી દાદા કપડાં પહેરલો તમે, મને કે આવો તમે જોડે. તો ભાઈ એમના જોડે ઊભો હતો અને હું ડૉક્ટર સાહેબ જોડે ગયો. દાહોદના શ્વેતાંબર જઈને હતા ડૉક્ટર. મને કે આ તલવાર છે અને કાચા દર ઉપર લટકી છે, ક્યારે તૂટશે ખબર નથી. દાદાનું બસ એવું સમજી લો. એટલે હવે ઘરમાં જાય, લેટ્રિન જાય, બાથરૂમ જાય કે બાથરૂમ બધું ખુલ્લું રાખીને જવાનું, ક્યારે ઢળી પડશે ખબર નહીં. અને એટલામાં બાપુજી આવ્યા કિરીટભાઈ, અને સાંભળી લીધું એમને કે આ તલવાર લટકેલી છે, નક્કી નહીં 1 દિવસ 2 દિવસ 3 દિવસ, આવું બોલ્યો પેલો. તો ડૉક્ટરને કહે, ડૉક્ટર તમને ક્રમબદ્ધ પર્યા ખબર છે? સનજ હું સાક્ષી, હું ભાઈ સાક્ષી છીએ. ડૉક્ટર તમને ક્રમબદ્ધ પર્યા ખબર છે? કે અમારામાં ક્રમબદ્ધ પર્યા કે જે વ્યક્તિનું જે સમય જે થવાનું નક્કી છે એમાં કોઈ ફેરફાર ના કરી શકે. તો ડૉક્ટર કહે કે દાદાને લઈ જાઓ ઘેર, કશું નહીં થાય. કે ખ્યાલ આવે છે? હા, માથે મોત ભમે છે એમ એક દિવસ નહીં, આજે આ 242 ગયા એટલે ચિંતન નહીં કરવાનું, રોજ વારંવાર સ્મરણ કરવાનું. અને આપણા ઘરમાં તો સાસુ બી, સાસુ મહિનો કાઢશે, વધારે નહીં કાઢે, લઈ જાય સાસુ, રહી જાય તું જતો રહે. અમારે જુઓ ને હમણાં આ રાધિકાવાળા ગૌતમનો બાબો, ગૌતમ રહી ગયો, એના મોટા ભાઈ રહી ગયા, અને એ ભાઈ શું નામ હતું, નીલ, ઉપડી ગયો. મોત માથે ભમે છે. શ્રીમદજી સાહેબ એમને એમ નથી લખ્યું, તું રાત્રે સૂઈ જઈશ, સવારે હેમ ખેમ ઉઠીશ કે નહીં ઉઠીશ કોને ખબર છે. સવારે બહુ આવે ને, દાદા ચા કેમ આજે ઉઠ્યા ને ચા પી લો, તારે તો ખબર દાદા ગયા 1:30 વાગે 2 વાગે, ખબર નથી કેટલા વાગે ગયા દાદા, ઊંઘમાં ને ઊંઘમાં. અને એનાથી આગળ લખે શ્રીમદજી સાહેબ કે જે શ્વાસ અંદર ગયો ને એ બહાર આવશે કે નહીં ખબર નથી. મોત માથે ભમે છે એમ શું લખ્યું છે? વારંવાર સ્મરણમાં લાવવાનું, અને લાવીને તું પુરુષાર્થ ઉપાડ, વેદ જ્ઞાનનો ઉપાડ પુરુષાર્થ, કે જેથી પછી તારો અંદરથી આવશે અબ હમ અમરભાઈ લાખો વર્ષો તક જેવું. અરે આવું હોય તો આવે, હું તૈયાર છું, આઈ એમ રેડી. એના પરિણામ બગડે નહીં. અબ હમ અમરભાઈ ના મરેંગે. અને આવા ભાવમાં તું સમાધિપૂર્વક દેહ ત્યાગ કરી શકીશ. સમાધિપૂર્વક કહો, અજ્ઞાનીને સાવધાનીપૂર્વક કહો, ભેદ જ્ઞાનપૂર્વક કહો, આત્માનું ચિંતન કરતા દેહ છૂટે એમ કહો, બધું એકાર છે. જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે.
બાકી લક્ષ્મી, શરીર, કુટુંબ, પરિવાર, કોઈ ઉપાદેય નથી, કોઈ શરણ નથી તને. હા, બધું આમ પાણીના પરપોટા જેવું છે. પહેલાં જે એટલી હું મંગલાચરણ બોલ્યો ને, વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ તે તો આમ જલનું તરંગ. આ જુઓ ને, એ ટેક ઓફ કર્યું જલના તરંગ જેવું થયું સનદભાઈ. પાણીનો પરપોટો એ સારું 10 સેકન્ડ રહે, આ તો 4-5 સેકન્ડમાં પૂરું થયું ખેલ પાણીના પરપોટા કરતા. પણ મારા માટે તો એક દ્રષ્ટાંત વૈરાગ્યનું થઈ ગયું. જો જીનાગમ આવા પ્રસંગોમાં દુઃખ કરવાનું શીખવાડતો નથી. દુઃખ કરશો એ આર્ધ ધ્યાન થયું. જીનાગમ આર્ધ ધ્યાન નથી કરવાનું શીખતું. આવા પ્રસંગે વૈરાગ્ય, ભેદ જ્ઞાન, ચિંતન, મનન એ કરવાનું શીખવાડે છે. સાવધાન રહેવાનું શીખવાડે છે. દુઃખી થવાનું વિચાર, અરે બિચાર મરી ગયો, શું દુઃખ કરે તો જવાનું થવાનું એ થઈ ગયું. જીવનમાં એક શુદ્ધાત્મા જ ઉપાદેય છે. આપણે પણ આવા પ્રસંગે સંકલ્પ કરીએ કે આપણે પણ હર સમયે ચિંતન કરીએ, મનન કરીએ. શું સ્મરણ કરીએ કે મોત માથે ભમે છે, અને આપણે સાવધાન થઈ શેષ આપણું જીવન જેટલું બધું છે એનું જેટલું બધું છે એને ભેદ જ્ઞાનમાં લગાવીએ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.